હેપી બર્થડે ટુ યુ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વાગી ગયા છે 8. વ્લોગ કરી દીધો છે આપણે સ્ટાર્ટ. અને આપણે તો સવારમાં અહીંયા ખેતરમાં આવી ગયા છીએ, કારણ કે અહીંયા તો જો ઘઉં ભેગા કર્યા છે ગાઈઝ, પણ એકચ્યુઅલીમાં ટ્રેક્ટર આવ્યું નહીં. રાત્રે બહુ મોડું થઈ ગયું, બહુ વાટ જોઈ, પણ ટ્રેક્ટર આવ્યું નહીં એટલે ઘઉં કઢાયા નહીં. તો ગાઈઝ આવું જો બહુ વાયા તો થઈ ગયા છે, પણ ગાઈઝ આપણો થોડો તડકો તપ એટલે કદાચ 11 વાગે જેવું કાઢવાનું છે. તો આજે તો ફાઇનલી આપણા ઘઉં નીકળી જશે. તો જો આટલો પાળો કરી દીધો છે આપણે. તો ચલો આપણે જઈએ આવું ઘેર બાજુ. તો ગાઈઝ આ ખીચકોલી ઉપરથી પડી છે, જો અહીંયા લેબડા ઉપરથી પડી છે અને આટલા જ પડી છે પથ્થરો. તો ગાઈઝ આ બાજુ તો જો વહેલા ચાલ લેવા માટે જઈશ તેજલને. તો ગુડ મોર્નિંગ. એ તો લેવા જ પડે જ કતાણ. અત્યારમાં આવે છે ટ્રેક્ટર તો પાછું હાલ ફોન આવ્યો. મમ્મી ગુડ મોર્નિંગ. ટ્રેક્ટર આવે છે અત્યારમાં હાલ. એ તો એમ કહેતા કે તમારું પેલું કાઢી નાખીએ. અમે તાર પછી બીજા શોખ જાય ને આવક ના આવત કાલના જેવું થાય. એ નહીં અત્યારમાં હવા ને હવા નહીં, આમ તો ઠાર પડી ને એવું થઈ ગયું હોય ને, નહીં કોઈ એમને હવા તો થોડી પકડા હા નહીં કોઈ નકર ભરળ ને. મેશી ગુડ મોર્નિંગ. રાધે રાધે. એ મેશી રાધે રાધે કરો. રાધે રાધે. રાધે રાધે. તો મેશુ તો એક સવારમાં રમે છે, ટાઈગર લઈને રમે છે. ટાઈગર જૂનો ટાઈગર છે, મેશુનો જૂનો ટાઈગર છે ભાઈ. તો ગાઈસ પપ્પા તો આવી ગયા છે. ગુડ મોર્નિંગ. ટ્રેક્ટર નીકળી ગયું, પાછું ફરીને આવ્યો પણ નીકળી ગયો. આપણે તૈયાર છે, પણ આપણો તો માણસો વેરાઈ જાય એવું હાથમાં ના આવ કે રાત જેવા તો નહીં મમ્મી. રાતે તો કેટલો માણસ હતો એટલે સારું હતું. આવું બધાના તારમાં તો કોમ હોય કે નહીં? એમ નહીં, બધાના તારમાં તો કોમ હોય કે ને કોમ તો એ રાતનો સમય સારો હતો, બધો ભેગો થઈને કઢાઈ નાખે. જોઈએ ને કે શું વાંધો છે નહીં. તો ગાઈઝ આ બસ તો શેદાજી તો ઊંઘી રહ્યા છે હજી, કારણ કે નોકરી થયા છે એટલે થાક્યા છે એટલે ઊંઘી ગયા છે. 2 દિવસથી નોકરી પર હતા લગાતાર. તો ગાઈઝ ઠેસર આવી ગયું છે ને અમે જઈએ છીએ ખેતરમાં, નહીં મમ્મી? તો જો ઠેસર તો પેલું જાય અને પપ્પાએ જઈએ. પપ્પા જઈ પ્રકાશ લેડો એક કોથળા લઈ લે પ્રકાશ તું. તો ચલો આપણે જઈએ છીએ ગાઈઝ ખેતરમાં અને 9 વાગી ગયા છે અને આજ તો 9 વાગે ઠેસર આવી ગયું છે. હા પ્રકાશ, એટલે તે તગારો ભોય પાય એટલે મમ્મી રડી પડશે મને લાગે ખેતરમાં નહીં પોકે. અરે પ્રકાશ હરખું કર કે નહીં પોકે ખેતરમાં. તો ચલો ગાઈઝ આપણે જઈએ છીએ ખેતરમાં ઘઉં કઢાવવા માટે. તો અત્યારે વહેલા આ તો એ પડ્યું છે ને, હું કહેતો પડી મમ્મી તો. ચલો ગાઈઝ ઘઉં કાઢાવા. તો ગાઈઝ ઠેસર આવી ગયું છે. પપ્પાની વગર ઠેસર છે એમાં ઉભું રાખું, એની બધી વાતો કરે છે બધા. તો ગાઈઝ દે હોય તો ઠેસર આવીને ઉભું રહીશું ને વગર તો જો 2 જણો છે શાંતિથી બેઠો છે. હેડો બેઠા વગર બે હવા જ નહીં. અને શર્ટ તો મારો પહેરીને આવતો રહેશે. હું તો ખોળતો તો કીધું આ શર્ટ કોનું, પણ આ કીધું શર્ટ મારો શું હશે, પણ આ તો અમને ખબર પડી ઓ ફંતાળી નાખ્યો છે લાઈન. પ્રકાશ વાયરાન તો સળવો જ સળો, પણ ઘઉં તો કાઢવા પછી. ખેડો ફટફટ ઉભા તો આમ બે વગર. હા તો ફાઇનલી ગાઈ જવું ઠેસર ચાલુ જવા થઈ રહ્યું છે. અને પ્રકાશ શું હજુ? પ્રકાશ એ પ્રકાશ તો પેલી સાઈડ પપ્પાને છે, આ સાઈડ પ્રકાશ. તો બધો આવી ગયો છે, તેજલ ભાભી મમ્મી બધો. અને ઘઉં કઢાવવાના છે તો ઠેસર ચાલુ થાય છે. ઉપર આવી જાય ઉપર શી કરીએ શું આજે ઓમ ઘરો અમારી જાય પાછા. તો ગાઈસ આ બધા ઘઉં અત્યારે કઢાવવાના છે આપણે. અને બધી બાજુ વાયરો ફરી રહ્યો છે નહીં પ્રકાશ? હા
કાલે હતો તો ગાઈસ થેસર થાય છે ચાલુ. પ્રકાશ ચડી ગયો છે ઉપર. તું એ ઉપર જતો રહે. તો ચલો ગાઈસ થેસર ચાલુ અને ઘઉં કાઢવાનું ચાલુ. આપા લેડો ચાલુ કરો મમ્મી. આપા લેડો. તો ગાઈસ થેસર ચાલુ થઈ ગયું છે જલ્દી ઉપર. અને પ્રકાશને આવું થેસરમાં ઘઉં કાઢવાનું મુહૂર્ત કર્યું છે. જે લેવું હોય આવો તૈયાર છો. તો ચલો આ ઘઉં લેવા દે સાચી કા. હા હો ઘઉં લ્યો. તો ચલો ગાઈસ આપણું થેસર ચાલુ થઈ ગયું છે. પ્રકાશને ઉપર ચડી ગયા છે. મુકેશને 2 જણા તેજલ ભાભીને આપું છું. હું તેજલ ભાભી મમ્મી અને એક ભાઈ આવે છે. તો અમે 4 જણા ઘઉં વાળ લે અને પ્રકાશને 2 જણા ઉપર રહી. તો આપણા ઘઉં કાઢવાનું ચાલુ થઈ ગયું છે. તો ગાઈસ ચલો આપણે જઈએ. તો વેકણ બધી કોડી પડે છે અને આ સાઈડ સરસ મજાના ઘઉં પડી રહ્યા છે ગાઈસ. તો અને પેલી સાઈડ પપ્પા કોથળા પકડીને ઉભા રહ્યા છે. તો મજાના ઘઉં પડી રહ્યા છે વેકણ ગાઈસ. તો ગાઈસ જો ઘઉં પડે તો વેકણ સરસ મજાના મસ્ત મજાના ઘઉં. જલ્દી 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 રે જલ્દી કરો ફટાફટ. તો ગાઈસ ચલો આપણે પ્રકાશ પુરાણ લે લ્યો. તો એક તો પ્રકાશ રાગે રાગે રે. તો ગાઈસ એક તો થેસરે બંધ થઈ જાય. જલ્દી આલો જલ્દી ફટાફટ. રાગે રાગે દા લ્યો. તો ગાઈ ઠેસરે બંધ થઈ જાય છે કારણ કે હવા પડે છે ઘઉં એટલા માટે. ઓ તો ઠેસર બંધ કરી દેવા ખરા થઈ ગઈ. તો ગાઈ પ્રકાશ તો 2 જણા હું હા કાણ. તો ગાઈ ઘઉં બાકી પેલા તો સોયાબીન બેઠા છે એના ક્યાં બે ગયા છે. તો ગાઈ ઘઉં કાઢવાની તો બહુ મજા આવે છે. બહુ થાક લાગી રહ્યો છે પણ ઘઉં કાઢવા પડે છે કારણ કે મોડા દેવું છે ને પ્રકાશ. મોડા દેવું છે નહીં કોઈ. ચલો વધે હુશિયાર તો જાય તો શું થાય ને. મમ્મી તો આ હુશિયાર તો જાય તો શું ખાલી બધું હુશિયાર પકડો છે. તો કઈ ઠેસરે લોડ લે છે. હો હારા તો શીખર શું કરું છું 2 જણા. હડા 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 હારા તો 2 જણા શું કરું છું શીખર. હા આ તો દબાઈ દબાઈને ઠોકવા જ રહ્યા છે. તે ઘરે બંધી જાય. એ શું કરો 2 જણા. તો ગાઈસ ખેતરમાં ચાલી રહ્યું છે થ્રેસર અને આપણે જઈએ છીએ પાણીની બોટલ લેવા માટે કારણ કે પપ્પા એને તરસ લાગી છે અને બીજા બધાની તરસ લાગી. તો ફટોફટ આપણે જઈએ પાણી લેવા માટે. પણ પાણી લઈ અને ફટોફટ પાછા જતા રહીએ ખેતરમાં કારણ કે ચડતા ઘઉં નહીં થયા અને હજી ઘઉં તો બધા બાકી જ છે. અને એકન તો મેસલો રમાશા અને બા બે ગયા તો સુલા મેસલો. ए मेस्लो अकेले क्यों कर रहे हो. हाँ एकला एकला क्या कर रहे हो. થોડી વાર હાકો હો થોડી વાર હો ને. તો ચલો ગાઈસ આપણે પાણી લઈને ફટોફટ જઈએ અને તો બા બેહી ગયો છે. અરે વાહ બા બનાવશે ગાઈસ નાસ્તો. તો ચલો બા નાસ્તો બનાવ. આપણે જઈએ પહેલા ખેતરમાં કારણ કે હજી થેસર ચાલુ છે. તો ફટોફટ નીકળી જઈએ ખેતરમાં. આ જો હું આવું પછી હો ને હાલ રમો. તો ગાઈસ પપ્પા તો વખાણે ઘઉં ભેગા કરે છે અને બીજો બધો હાલે છે અને પપ્પા છે ને આ બધું વેળે છે કારણ કે બધા વેરાઈ ગયા છે ને એટલા માટે પપ્પા આ બધા ભેગા કરે છે. પણ જલ્દી હાલો ફટોફટ ટાઈમ વધારે થાય છે. ટાઈમ વધારે થાય જલ્દી હાલો. બંધ થઈ જાય ચાલશે પણ આપણે ઊભું નહીં રહેવાનું. થેસર બંધ થઈ જાય તેનો વાંધો નહીં. તો ચલો ગાઈસ આપણે પણ હાલ લે. તો ગાઈસ આમ તો આટલા એક જ છે 10-15 મિનિટ થશે અને આગળ તો પપ્પાએ તો મોટો બધો ઢગલો કરી નાખે છે. તો જલ્દી લાવ. ચલો ફટોફટ થોડા એક જ છે કઈ. હા એટલે ફટોફટ હાલે થોડા એક જ છે. હા આજે જલ્દી હાલો. એ તો વાતો મજરો છે એટલે પછી તો એ તો પ્રકાશનું પૂળા હાલવા તો શીખર એના એવું ભરો શકું. જલ્દી કરો ફટોફટ હેડો. તો ગાઈસ ઘઉં તો કઢી લીધા છે. મમ્મીએ તો ઉપણવાનું ચાલુ કર્યું છે. મમ્મી કેટલા કોથળા થયા 6. તો ગાઈસ 6 કોથળા થયા. 4 કોથળા હોય પડ્યા છે અને બીજા પ્રકાશને ઉપાડીને જ્યાં અડધા ઘેર અને હજી પાછા
હા તો ચલો પ્રકાશને ઉપાડવા આવે એટલે આપણે બે બધો તગારો ભરીને મૂક્યા છે. 2 કોથળા લઈ ગયા, અડધા અડધા ઉપાડીને, અને 4 કોથળા હોય પડ્યા છે. હા હા કોઈ ના હોય સારું કે તો કાંઈ શેતાજીને તો બેઠા છે. સુરેશને 2 જણા મહેમાન આવ્યા છે તો હવે તો 2 જણા બેઠા છે શાંતિથી. શું છે જલસા બસ તાણ. તો કાંઈ તેજલ ભાભી બેસી ગયો છે રોટલા બનાવવા માટે. ઓ શાનું બનાવશો તે બા? એક તો વાગવા આવ્યો. હું રાગ રાગ બની પેલા મહેમાન આવ્યા છે એ મહેમાન તો તને સારું કહેવાય, મહેમાન સારા કહેવાય કે મહેમાન વનાળમાં જાય. શેતાજીને 2 જણા વનાળ જાય પણ એટલે એ વનાળ ભલે જાય પણ ત્યાં આવતા આવતા ખાવાનું તો બની જાય. તો ચલો ઓયકણ તો રોટલા બનાવવાના છે હજી, હજી બનાવવાનું ચાલુ કર્યા નહીં એટલે શિખર શાનું બની રહ્યું. તો ચલો અને હવે તો પ્રકાશ બેસી ગયો છે શાકભાજી કાપવા માટે. તો પ્રકાશ તો ડુંગળીઓ કાપા નહીં પ્રકાશ? હા સેવ ડુંગળી. તો પ્રકાશ તો સેવ ડુંગળી બનાવે છે કઈ. આમ તો શીરો બનાવવાનું કહેતા પણ ના પાડતા નહીં પ્રકાશ કહે એટલે રવા દીધું. એટલે રવા દીધું. તો પ્રકાશ શાકભાજી કાપે છે અને મેશું અને મમ્મી મેશું શું કરે છે? લેડા મેશું સટલાશ ના લઈ દઉં? હા લઈ દઉં પ્રકાશ મેશું સટલાશ. તો અમારે કોમ ના થાય ને શેમ મારા પૈસા કપાઈ મારા બેંકમાં જ જવું કોમ છે એટલે. તો ચલો મેશું તો મમ્મી રમાડા છે. તો કઈ દકન તો ખાવા માટે બેસી ગયા છે પપ્પા ને 2 જણા અને આપણે ખાવા માટે બે. લેટ પ્રકાશ તાર નહીં ખાવ છે તારે? હા તો ચલો આપણે તો ખાવા માટે બેસીએ. શેતાજીને તો રાગ રાગ ખાવ. અમારે તો સતલાશ ના જવું છે પપ્પા બેવાને એટલે. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. તો ગાઈસ પપ્પા તો ખાઈને આવી ગયા છે અને અમે પપ્પાને 2 અમે જઈએ છીએ સતલાશના. નહીં શું કરવા જવાનું? પેમેન્ટ. ભાઈ પપ્પાને તો પેમેન્ટ લેવા જવાનું. પ્રકાશ પપ્પાને તો પેમેન્ટ લેવા જવાનું. તમારું કે મારું? તમારું. હા મારા તો વળી શોધી આવ્યા. તો કઈ તમે પપ્પાને 2 પેમેન્ટ લેવા નહીં, પેમેન્ટ લેવાય જઈએ છે અને બીજું એક કોમ છે બેંકમાં એટલા માટે જઈએ. બધાનું શું બતાવો છો? ચોપડી બતાવજો કે પૈસા આના કપાઈ ગયું છે. મામલતદાર ઓટો મારતા બધા ઓટો ના મારી એટલે ખાલી એમ પૂછતા જો ભાવ કાલે આધાર કાર્ડ કાઢવું છે કે ચાલુ છે બંધ છે? એ તો ચાલુ જ હોય. કાલ શનિવાર. તો ચલો આપણે તો ખરી તાર ખાવાનું નહીં ખાઈ લે તાન ચાહે ખાઈ લે વળી હું ખાઉં શાંતિથી બંધ નાખો તો ચાલે. બહાર નહીં ખાવાનું ઊંઘ્યા છું શાંતિથી બાદ હતી. તો ચલો આપણે તો ખાઈ લીધું છે. પ્રકાશને તો ખાવાનું બાકી છે નહીં પ્રકાશ? તાર તો બાકી છે ખાવાનું? બાકી છે નહીં. તો ગઈ સુરેશ તો હેડ્યા છો અમદાવાદ જવાનું છે ઘેર અને અમદાવાદ છે જવાનું હવે તો સોમવાર જ કે ના રવિવાર નોકરી ચાલુ થઈ જાય ને ભાઈ. હા શાંતિથી એ નહીં પેલું કર્યું હોત તો 3 વાગે શાંતિ. હા હો બસ તો ગયા સુરેશને તો અને આમ રાકેશ અને પપ્પાને તો જઈશું સતલાશને જતા હતા ને હેડો બરાબર. તો કઈ બસ તો મમ્મી શેદાજી અને તેજલને અને બા તો કાઢીને આવું. ચલો ખાવા માટે તો બેસી ગઈ છીએ અમે તો. પપ્પા એવા તો પહેલાં ખાઈ લીધું અને આપણે આવું હેડો બા ખાઈ દો હેડો જમવા. તો ગઈ બસ તો મમ્મીને તો ચા પીવા માટે બેસી ગયો છું. જો ચા અને ટોચ. ચા અને ટોચ. ટોચ ટોચ. તો ગાઈઝ વેકન તો શેધાજીને આપી દીધી છે મેશુને રમાડવા માટે અને હવે આવું છું ત્રિશુને. મેશુને રમાડવા છે ને ત્રિશુને આવું છું. પ્રકાશ જો છે સંગીતા ભાભીઓને લેવા માટે અને બા બેસી ગયો છે દહીણું કરવા માટે. બાનું આયરું કોમ કદી બંધ થતું નહીં. જાણું હોય ને તાણે બસ તાસ લઈને બેઠા હોય કે તગાર લઈને બેઠા હોય અને આ આવી ગયો છે નિરમા પાવડરની ઠેલી લઈને. ચોકન ફરો છે ઠેલીઓ લઈને? હા
તો એકણ તો બા તો બેસી ગયો છે ને મમ્મી ચાલુ કરે છે ઘંટી. તો પહેલાં મમ્મી પહેલાં છે ને તે ગાયો દોઈ નાખો બરાબર. પહેલાં ગાયો દોઈ નાખો. એ આ ચપ્પલ કોણ લાવી છે? મારા પહેરવા લાયા. ના આ પાછો વાળવાનો પ્રકાશ ટીમ કહેતો હતો પાછા નહીં હાલવાના. તાણ ચીરા રવા દેવાના ને બીજો લાવવાના. શેમ આ શેમ રવા દેવાનો નહીં બગાડ. શેમ ના પાછા હાલવાના. તે પાછો વાળવાનો તું પાછો નહીં લે. પછી બગડ્યું તો ના. અરે ના હું લે બધું લે. એમ ના કરાય કોકનું કોણ? મેલો કઈ મેલો ના પણ આ તો ખાલી જોવું છું શેવો લાગે. મેલો કઈ અને તાન આ તો કીધું રાખવાનો છે ને એમ કીધું. એ તો કી. એ તો કી તો કેવું જ છે કે નહીં મમ્મી? ઈવન તો એ તો કેવું છે. ઈવન આ તો સ્પેશિયલ લેવા જાવ તારા જવાનું. હા અને આ તો ફજે પડો જવું એક બીજો લાવવાનો. કોણ એમ કોઈ થોડા આજે તો બસન મૂકી દે. એમ ના હોય થોડા કોઈ પૈસા ભરેલા છે જો જવું હોય અલગ અલગ આવ મારા અલગ અલગ હતો પણ મારા બધા તૂટી જશે શું કરવાનું હાથ. બધો અલગ અલગ પણ હોય છે પૈસા ભરેલા છે જે બધો આવું શું ખાવ, હા? કોણ? આ ચપ્પલ મસ્ત જ પાડો નહીં કઈ. જબર ગોસાઈ છે ને પપ્પા બહાર. તો ચલો મમ્મીએ તો ઘંટી ચાલુ કરી દીધી છે અને તેજલ ભાભી તો કપડો આજ તો આખો દાડો કપડો જ ધોયો આ છે. તો આખો દાડો એક મોસો ભરીને છે હું વાળવાનો. કપડો તાણે બે એટલો તો બધો હું ગપ્પો મારો પેલા છેલ્લા ખંડમાં પડ્યા જોતા હતો. કોણ જોયા અરે લે. માર તો કોઈ જોવા નહીં ના માર નહીં જોવા ભાઈ. હા, બતાવ હેડો. તો ગાઈ ચલો આપણે કપડો જોવા જઈએ મારે તો જોવો નતો પણ આ તો એમદમ ખોટો રીતના બતાવે છે. કોમ ઓછું કરું છું ને આખો દાડો કપડાનું બોનું જો, કાઢ્યું આ કેટલો જો ઓ આ ખાટલો કહેવાય આ બધા ધોયા છે. આ ખાટલો કહેવાય અડધો તો ધોયેલો નહીં એમાં હું આ બધા ધોયેલો જ છે બધા ધોયા જ છું મેં આ બધો. આ આ પેન ને બેન બધું ધોયેલું. ગોદડું ધોઈ નાખ્યું કોણ હતું હા ના ગોદડું તો પેન અહીં નાખી છે. મહેમાન આવ્યા હતા કે એમને વાળી લઈને એમને અહીં નાખી છે. તો ચલો ગાઈસ આપણે છે ને થોડી ખાવું પડશે એમ ભૂખ લાગી ગઈ છે અને પ્રકાશ શાણા આવે છે એમ પ્રકાશ આવે એટલે આજે ગાઈસ છે સૃષ્ટિનો બર્થડે તો આપણો સૃષ્ટિ હવે આવે છે તો સૃષ્ટિ આવે એટલે એને હેપી બર્થડે કહીએ કારણ કે સૃષ્ટિને તો ખબર જ છે કે બર્થડે છે એટલે નહીં કઈ એ તો ફોન કર્યો તો શું કહેતી હતી કે પપ્પા મારો બર્થડે છે કે મારા કેક નહીં લાવવાની હા એક કે માતા કે ગરબામ કે નતું આવું પણ કે મારી મમ્મી લઈને આવી શકી હું એમ તો કેક કાપી હોય કે નતું આપવું મારા કેક નહીં લાવવાની કે હા. તો ચલો ગાઈસ આપણે થોડી ખાઈ લઈએ અને તેજલ ભાભી તો કોમ કરે તો ગાઈસ સંગીતા ભાભીને તો આવી ગયો છે. કાલે જો આજે રિટર્ન નહીં તો ગરબા હતા એટલે જો તો સંગીતા ભાભીને તો અને હવે તો સૃષ્ટિ આવી ગઈ છે સૃષ્ટિની આવી સૃષ્ટિ હેપી બર્થડે થેન્ક યુ નહીં કેક વેક લાવો કોઈ ખવડાવો સૃષ્ટિનો બર્થડે છે તે પ્રકાશ વળી આ તો કોઈ ખવડાવો કોઈ શેઠાજી ખવડાવી શેઠાજી કોઈ ઈચ્છા ખરી આજે કોઈ વળી આ તો હોટલમાં લઈ જતા હોય શું કેવું તો કઈ દાદ તો રાકેશ બેસી ગયો છે ગાય દોવા માટે રાકેશ તો રોજ બેહત હા આ તો અમુક દાડો જ નહીં બેહતો બાકી ડેલી બેસી જ જવું શ્યોર ડેલી બેસું મમ્મી પૂછ ખાલી કોઈ ના હોય ને દાડો હું એટલે જ કે નાખો હા ઓમ તો મમ્મીને દોવું છું કરો મમ્મી એકલી નહીં દોતી તારો બદલાતો તો ચલો ગાઈસ આપણે જઈએ છીએ સતલાસના તો ગાઈસ આ બસ તો આપણે તો કેક લેવા માટે આવી ગયા હતા બેકરીમાં તો આ બસ તો કેક ઉપર આવું નામ લખાય છે તો ચલો ગાઈસ લઈ લઈએ કેક પછી ફટાફટ ઘેર તો ગાઈસ કેક તો પેક કરી દીધી છે તો ચલો ફટાફટ નીકળી ગઈએ તો બસ કોઈ નો ઓગળી જશે તો શેતાજીને આપી દો તો ગાઈસ કેક તો લઈ લીધી છે અને હવે આપણે ફટાફટ જઈશું ઘેર નહીં હા જલ્દી ઘેર જઈએ કેક ઓગળી ના જાય હવે અંધારું થવા થઈ ગયું છે અને આવું ફટાફટ આપણે નીકળીશું ઘેર તો ચલો આપણે તો રાજપરી લઈને નીકળીએ સીધા ઘેર તો ગાઈસ અમે તો ચોકલેટો તો ભૂલી ગયા હતા શેદાજીને બે જણા તે રસ્તામાં જઈને પાછા આવ્યા નહીં ચલો એક બે પેકેટ લેવા છે કે મોટું એક લઈ લે ચાલે આવી સારી તો ચલો ગાઈસ ચોકલેટ લઈ લઈએ કોઈ બધું બર્થડેનું સામાન છે આ મોલમાં નહીં કોઈ જો તો ગાઈસ જો મોલમાં આવી જાય છીએ આપણે સ્પેશિયલ બર્થડે માટે જ છે બધું હા હવ તો ચલો
તો ગાઈસ આપણે તો સટલાસનાથી ઘેર આવી ગયા છીએ અને આ બાદ તો જો કપડો ધોઈ છે અડધી રાતે શું કણ ઘઉં કઢાયા આ તો શું ઘઉં કઢાયા એટલે સવારે કઢાયા કીધું પણ અડધી રાતે જ ના ધોવાય કપડો ઓહો પણ અડધી રાતે જ ના ધોવાય સવારે ધોવાય એવું કઈ સવારે પણ ખેતરમાં જવાના શોથી શાંડુ ગોદવાડી ઓહો આખા મલકનું તો એ જ કોમ કરો છો એવું લાગે બીજું તો કોઈ કરતું જ નહીં હોય કે કોઈ કરતું નહીં પણ કોમ કેટલું બધું હોય તો કઈ આ બાદ તો કપડો ધોવાય છે જો તેજનને તો અડધી રાતે કપડો લીધો છે અને તું તો બપોરે ધોયો હતો ખાસો બધો બપોરે ધોયા અને એ ના ધોયા હોત તો કેટલા વાત તો કઈ આ બાદ તો બને છે રોટલા ઘઉંના રોટલા બને છે અને મમ્મીને તો શું કરું છું જોઈએ કેક લઈને આવ્યા સૃષ્ટિનો આ બર્થડે સેલિબ્રેશન કરવાનો છે શું કામ સૃષ્ટિ તો કેક તો જોશે જ એમ કહેતી હતી ચોકલેટો મંગાવી દીધી તો ચલો આ બાદ તો થઈ છે રોટલા અને આ બાજુ તો બા બેસી ગયો છે ત્રીસોની અકળવા માટે નહીં બાર તો આ કોમ ફરજિયાત હોય રાત કે દાડો નહીં હોઈ જાય છે ત્રીસી તો કઈ હોઈ જાય છે તો કઈ આ બાદ તો મમ્મી બનાવે છે સબ્જી એટલે કે સબ્જી કટિંગ કરે છે હાલ તો અને આ બાદ તો સૃષ્ટિ તો હાય ફુગ્ગા ઉડાડે અને આ બાદ તો મેશુએ ફુગ્ગા ફુલાડે છે એટલે અરે પેલો ફૂટી જાય ને તો વાગશે ઓઠ ઉપર હા પણ નખ બક વાગી જાય ને તો એમ નહીં મોઢા બુઢા પર અડી જાય ને તો રબડ વાગે ના વાગે કોઈ હા તું જો સૃષ્ટિ તો ઉડાડ હા સૃષ્ટિ હેપી બર્થડે સૃષ્ટિનો તો બર્થડે સાર Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Steve. તો ચલો આઈકન તો સળગાઈ દીધું છે લે ફૂંકો સૃષ્ટિ એ કાઢ લે પેલા ઓ ડાયરેક્ટ તો શું લઈ લીધું કાપેડો તો ચલો ગાઈસ સૃષ્ટિ કાપે છે કેક એ પેલું નોમ કાપે છે હું સૃષ્ટિ કેક કાપે હેપી બર્થડે તા મમ્મીને ખવડાય પેલા એને ખાવ હા અમતા પપ્પાને ખવડાય પેલા હવે બીજો કટકો કાપી અને બાલીને ખવડાવડો મમ્મી તો બાને તો ભૂલી જાય સૃષ્ટિ તું તો આમ કોણ ખવડાવે પ્રકાશ ને તું ખાઈ લે રાકાન નહીં ખવડાય માર તો બસ ખાઉં છું અંતિ દેખો તો ગાઈસ આ બાજુ તો સૃષ્ટિનો તો બર્થડે સેલિબ્રેટ કરી દીધો છે અને આ બાજુ તો બધા કેકની પડામ પડી મળશે કેવું વાગ્યું ત્યાં તો બહુ કડક છે પેલા મેશીન વાગશે વાગ્યું મને તો તાણ દોઢી થઈ ગઈ તો ખાલી એક હોય નાખવી પડે ટેસ્ટ થાય નીચેની તો
ભાઈ જતો રવા દે છોકરો માત્ર આવા દે થોડા એક બચ્યો તો ગાઈસ જો હેપી બર્થડે કેક તો ખાઈ ગયો હેપી બર્થડે કરો બેટા હેપી બર્થડે કહેજો બેટા હવે મેશુ તો હેપી મેશુ બર્થડે નહીં બોલો હાલ કારણ કે મેશુ નો હેપી બર્થડે હજી નહીં આવ્યો. હજી આમાં આવશે મેશુ તો યંગ પાંગડા થઈ હવે તા મેશુ ને આમાં આવશે બે મેશુ નામ તૈયારી મત સર આ નવમો ઓ. દીકરી રહ્યો 11 નો 12 આમ 3 મહિના જ છે 3 મહિના આ એ મેજા છોડીને આ હાસી ગયેલો ના પેલું એ રીવમ તો કોમમાં આવા પાછું ગમે તે તો ફાઇનલી ગાઈસ બર્થડે નું સેલિબ્રેશન કરીને અકન તો પ્રકાશ મમ્મી સંગીતા ભાભી અને આખું ફૂલ ફેમિલી ખાવા માટે બેસી છે. ખાલી ફૂલ ફેમિલીમાં કોણ હાજર નહીં ખબર છે? પપ્પા ગયા છે બાર. પપ્પા ને એક મમ્મી ની વાય બેઠા હોય હા નકર મમ્મી ને પેલા ઘરમાં જ હોય નહીં મમ્મી. તો બધો ખાવા માટે બેસી ગયો છે અને સૃષ્ટિ તાર નહીં ખાવ? ઓ આ તો બર્થડે હતો એટલે તું તો ખાતી નહીં. હા તો ચલો આપણે પણ ગાઈસ ખાવા માટે બેસી જઈએ. બર્થડે મોદત નહીં પડ્યો હા બર્થડે મદદ નહીં પડે ઊંઘમાં આ તો હવારે બોલશે અત્યારે નહીં બોલો. હમણાં હવારે બ્લોગ જો હો ને એટલે કે હા હું આવી રીતના છે 8 વાગે તો ઊંઘી જવાનું તાણ 10 વાગ્યા તો હવે તો ત્રીસી ઊંઘી છે પેલી સાઈડ તે મેચું તો રમે છે મેચું તો હાલ ઊંઘાઈ જ નહીં. તો ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે પણ બધો ખાવા માટે બેઠો છે અને આપણે પણ ખાઈ લઈએ પહેલાં તો ગાઈસ વાગી ગયા છે 10:30 અને આપણો વ્લોગ હવે અહીંયા એન્ડ કરીએ છીએ અને સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગાઈસ ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં. પ્રકાશ ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ચલો.